રાધે રાધે. એક નવા વિડીયો સાથે આપનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આજનો વિષય છે વાસ્તુશાસ્ત્ર ટિપ્સ. ચાલો જાણીએ. વાસ્તુશાસ્ત્ર એ એક પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જે ઘર અને અન્ય ઇમારતોના નિર્માણમાં કુદરતી શક્તિઓના પ્રભાવને ધ્યાનમાં લે છે. તે દિશાઓ, તત્વો અને ઉર્જાના પ્રવાહના આધારે ઇમારતોની ગોઠવણી અને ડિઝાઇનને સંચાલિત કરે છે. વાસ્તુશાસ્ત્રનો હેતુ એ છે કે ઘરમાં સકારાત્મક વાતાવરણ અને સુખ અને સમૃદ્ધિનું નિર્માણ થાય છે. વાસ્તુશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો. દિશાઓ. વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ખૂબ જ મહત્ત્વ છે. દરેક દિશા ચોક્કસ તત્વ અને ઉર્જા સાથે સંકળાયેલી છે. ઉદાહરણ તરીકે પૂર્વ દિશા સૂર્ય સાથે સંકળાયેલ છે અને તે નવી શરૂઆત અને પ્રગતિનું પ્રતીક છે. તત્વ વિશે વાત કરીએ તો વાસ્તુશાસ્ત્રમાં 5 તત્વોનું મહત્ત્વ છે. પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ અને વાયુ અને આકાશ. આ તત્વો એકબીજા સાથે જોડાયેલા છે અને તે આપણા જીવન પર અસર કરે છે. ઉર્જાનો પ્રવાહ. વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાના પ્રવાહને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઉર્જાનો પ્રવાહ યોગ્ય દિશામાં હોવો જોઈએ જેથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે. વાસ્તુશાસ્ત્રના નિયમો. વાસ્તુશાસ્ત્રના ફાયદા. ઘરમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ થાય છે. સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. સ્વાસ્થ્ય અને સુખાકારીમાં સુધારો થાય છે. વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં સફળતા મળે છે. વાસ્તુશાસ્ત્ર એ એક જટિલ વિજ્ઞાન છે અને તેના નિયમોનું પાલન કરવું મુશ્કેલ હોઈ શકે છે. જો તમે તમારા ઘરમાં વાસ્તુશાસ્ત્રને લાગુ કરવા માંગતા હોવ તો તમારે અમારા વિડીયો જોતા રહેશો. ગત વિડીયોમાં અગ્નિકોણ અને ઈશાનકોણ વિશે જાણ્યું. આજના વિડીયોમાં અહીં નૈઋત્ય કોણ અને વાયુકોણ વિશે વાસ્તુ ટીપ છે. નૈઋત્ય કોણ. નૈઋત્ય કોણ એ દક્ષિણ પશ્ચિમ દિશા છે જે પૃથ્વી તત્વ સાથે સંકળાયેલી છે જે સ્થિરતા, સલામતી અને સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કરે છે. નૈઋત્ય કોણ એ ઘરનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. તે ઘરના માલિકના સ્વાસ્થ્ય, સંપત્તિ અને સંબંધોને અસર કરે છે. નૈઋત્ય કોણમાં ભારે વસ્તુઓ રાખવી જોઈએ જેમ કે ફર્નિચર છે, બેડ છે અને કબાટ છે. નૈઋત્ય કોણમાં સ્ટોર રૂમ અથવા બાથરૂમ બનાવવાનું ટાળજો. નૈઋત્ય કોણમાં વાદળી અથવા કાળા રંગોનો ઉપયોગ કરો. વાયુકોણ. વાયુકોણ એ ઉત્તર પશ્ચિમ દિશા છે. તે વાયુ તત્વ સાથે સંકળાયેલ છે જે ગતિશીલતા, પરિવર્તન અને સંદેશા વ્યવહારનું પ્રતિનિધિત્વ કરે છે. વાયુકોણ એ ઘરના સભ્યોના સંબંધો અને સામાજિક જીવનને અસર કરે છે. વાયુકોણમાં હળવી વસ્તુઓ રાખવી જોઈએ જેમ કે પુસ્તકો છે, છોડ છે અને ફૂલો છે. વાયુકોણમાં ગેસ્ટ રૂમ અથવા અભ્યાસખંડ બનાવવાનું સારું રહે છે. વાયુકોણમાં સફેદ અથવા ચાંદી જેવા રંગોને ઉપયોગ કરો. અહીં કેટલીક વધારાની વસ્તુ ટીપ આપી છે. ઘરના તમામ ખૂણાઓ સ્વચ્છ અને વ્યવસ્થિત રાખજો. ઘરમાં સૂર્યપ્રકાશ અને તાજી હવા આવવા દો. ઘરમાં શાંત અને સુખદાયક વાતાવરણ બનાવો. ઘરમાં સુગંધિત તેલ અથવા ધૂપનો ઉપયોગ કરો. ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. આ વાસ્તુ ટિપ્સ તમને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવામાં મદદ કરી શકે છે. આપને કોઈ પ્રશ્ન હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ ઉપર DM કરી પૂછી શકો છો. તમારો ઉલ્લેખ વિડીયોમાં કરશું. અમારી ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે જોશો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ જરૂર કરશો. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસે લેવામાં આવી છે. ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ